આંગણવાડી બહેનોની પુકાર, અમે કામદાર છીએ, બોજ નહીં. ભારતીય મજદૂર સંઘ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. ખેડા જિલ્લા ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ગાંધીનગર ખાતે આક્રોશ રેલી અને જાહેર સભા 4/8/2025ના રોજ યોજાશે. ખેડા જિલ્લા ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘની 550 જેટલી બહેનો આક્રોશ રેલીમાં ભાગ લેશે. રાજ્ય સરકાર સમક્ષ વિવિધ મુદ્દાઓને લઈને ખેડા જિલ્લા આંગણવાડી મહાસંઘ દ્વારા જાહેર સભા યોજાશે. આંગણવાડી બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપી એફઆરએસ સિસ્ટમમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી, સ્માર્ટફોનની સુવિધા આપી, નાસ્તાનો ખર્ચ વધારો કરવો અને પરિપત્ર મુજબ એડવાન્સમાં જમા કરાવવા રકમ એડવાન્સ આપવી જેવા મુદ્દાઓને લઈને ગાંધીનગર ખાતે આક્રોશ રેલી અને જાહેર સભા સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આશિષ મહેતા, નડિયાદ. જી મેડમ, આપનું નામ અને હોદ્દો? મારું નામ પટેલ શિલ્પાબેન વિજયભાઈ છે. હું આંગણવાડીમાં અત્યારે ખેડા જિલ્લામાં આંગણવાડી જિલ્લા મંત્રી તરીકે ફરજ બજાવું છું. બેન, શું છે આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ? શું સંદેશ આપવા માંગો? અમે આ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે રાખી છે કે અમે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને અમે 4 તારીખે 4/8/2025 ના રોજ અમે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રેલી અને આક્રોશ રેલી અને ધરણાનું વિચારી રહ્યા છીએ. અને એ દિવસે અમે ધરણા અને રેલી લગભગ અમારી ખેડા જિલ્લામાંથી 500 થી 700 બહેનો ત્યાં જશે અને રાજ્યમાંથી લગભગ 20 કે 22,000 બહેનો ત્યાં આવવાની છે અને અમે અમારી આક્રોશ ત્યાં વ્યક્ત કરીશું. શું માંગણીઓ શું છે? અમારી પહેલી તો માંગણી એ છે કે અમારે આંગણવાડીમાં જે બીએલઓ ની કામગીરી અમને આપી છે એ બીએલઓ ની કામગીરીમાંથી અમને મુક્તિ આપો. બધા અમારા અહીં વડી અદાલતમાંથી જે અમને ચુકાદો આવ્યો છે વડી અદાલતનો, એનું પણ હજી અમને કોઈ અમલીકરણ આવ્યું નથી. એનું અમલીકરણ અમને કરી આપો. કે પછી આંગણવાડી જે બહેનો છે એ બહેનોની ઉંમરમાં બાંધછોડ કરી અને સુપરવાઇઝરમાં જે બઢતી થતી હોય છે એ બઢતી નથી થતી. પછી અમારે એફઆરએસ ની કામગીરી એટલી હોય છે કે એફઆરએસ ની કામગીરી કરવામાં પણ અમને બહુ તકલીફ પડે છે. પછી જે અમારું મહેનતાણું હોય છે કે બિલમાં જે પૈસા આપે છે એ પૈસા પણ ઓછા આવે છે. પછી અમારે જે વર્કર અને હેલ્પરની ખાલી જગ્યાઓ પડી છે એ પણ અમારે અંદર પૂરવાની પેલી એ ચાલે છે. એટલે અમે 7 માંગણીઓ લઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે રેલી અને ધરણાનું આયોજન કર્યું છે. કઈ તારીખે રેલી અને ધરણા કરવાના છો અને કેટલા લોકો આવશે? 4/8/2025 ના દિવસે સોમવારે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા અને રેલીનું આયોજન કરેલું છે અને અમારા ખેડા જિલ્લામાંથી લગભગ 500 થી 700 બહેનો ત્યાં જવાની છે.